કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાની મેંગો લસ્સી બનાવીશું। અત્યારે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો અહીંયા એક મેંગો લીધો છે, તેને ધોઈને સરસ મજાનું છોલી લીધી છે। છોલીને તેને આ રીતે કટ કરી દેવાની છે અને કટ કર્યા પછી તેને મિક્સરના બાઉલમાં નાખવાનું છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા સરસ મજાની મેંગોને આપણે કટ કરી લીધી છે। પછી થોડી મેંગો આપણે બચાવી લઈશું, તેને ગાર્નિશિંગ માટે રાખીશું। થોડા ટુકડા આપણે તેને સાઈડ પર ડીશમાં કાઢી લઈશું। તો તમે આ રીતે મેંગો લસ્સી નહીં બનાવી તો જરૂરથી બનાવજો, બહુ ટેસ્ટી લાગે છે। પછી તેની અંદર આપણે 3 ચમચી ખાંડ નાખીશું અને અહીંયા 1 ડબ્બી આપણે વેનીલા આઈસ્ક્રીમ નાખી દેવાનું છે। પછી તેની અંદર બરફના ટુકડા નાખીશું અને તેને ક્રશ કરી લઈશું। ક્રશ કર્યા પછી આ બાજુ મેં ફ્રેશ દહીં તાજું જમાવેલું છે, તે દહીંની ઉપરની જે મલાઈ હોય તે આપણે કાઢીને સાઈડમાં મૂકી દઈશું, છેલ્લે તેનો ઉપયોગ કરીશું। પછી આપણે આમાં દહીંની 7 થી 8 ચમચી આપણે દહીં નાખીશું। એકદમ ફ્રેશ દહીં હોય તેવું જ લેવું, ખાટું બિલકુલ ન લેવું, એ તો ખાટી લચ્છી થશે તમારી। પછી તેને ક્રશ કરી લેવું। ક્રશ કર્યા પછી આ રીતે ફૂડ કલર ઓરેન્જ લીધો છે, તેને પીગાળીને આપણે મિક્સરના બાઉલમાં નાખીને તેને ક્રશ કરી લેવાનું છે। પછી સર્વિંગ ગ્લાસમાં બરફના ટુકડા નાખીને આપણે મેંગો લસ્સીને સર્વ કરવાનું છે। પછી તેની પર કેરીના જે ટુકડા આપણે બચાવેલા હતા તે કેરીના ટુકડા નાખી દેવાના। પછી તેના પર જે આપણે દહીંની મલાઈ ઉપરની કાઢી હતી તે મૂકી દેવાની છે ઉપર, અને 1 ચમચી વેનીલા આઈસ્ક્રીમ પણ મૂકી દઈશું તેની પર। તો બહુ સરસ મજાની આ મેંગો લસ્સી તૈયાર થઈ ગઈ છે આપણી। તમે પણ આ રીતે જરૂરથી બનાવજો। પછી તેની ઉપર બદામ અને પિસ્તાની કતરણ પાથરી દેવાની છે। તો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણી મેંગો લસ્સી તૈયાર થઈ ગઈ છે। તો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો। સબસ્ક્રાઈબ ન કરીએ તો